દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા હેલિકોપ્ટર અને બોટની મદદથી અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં સરકાર દ્વારા રૂપિયા 1 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે। વલસાડ, નવસારી અને પાટણ જિલ્લામાં રાહત કામગીરી સતત ચાલુ છે। વલસાડ, નવસારી અને પાટણ જિલ્લામાં રાહત કામગીરી સતત ચાલુ છે। વલસાડમાં સામાજિક સંસ્થાઓના સહયોગથી 23,000થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે નુકસાનનું મૂલ્યાંકન કરવા 150થી વધુ સર્વે ટીમો મેદાનમાં કાર્યરત છે। પૂરથી પ્રભાવિત પરિવારોને કપડાં અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે। રાહત કામગીરીને વધુ વેગ આપવા જીએસડીએમએની 25 જેટલી બોટ વલસાડ અને નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। સરકારે અસરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક સહાય પણ શરૂ કરી છે। કપરાડામાં ક્ષતિગ્રસ્ત મકાન માટે રૂપિયા 1.80 લાખની સહાય આપવામાં આવી છે, જ્યારે પૂર દરમિયાન જીવ ગુમાવનાર 2 મૃતકોને વારસદારોને 4 લાખની સહાય ચૂકવવામાં આવી છે। પાટણ સહિતના રાજ શિબિરોમાં આશ્રય ભોજન અને પુનર્વસનની વ્યવસ્થા સાથે અસરગ્રસ્તોને સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે। ઘરોમાં મોટું નુકસાન થયેલું છે અને હવે પરિસ્થિતિ આવી પણ છે કે એમને થોડીક મુશ્કેલીઓ પડી રહી છે। તો બધાને મારી અપીલ છે કે તમે એમની સહાય માટે તમે જે પણ કંઈ કરી શકો, દાખલા તરીકે એમને માટે કપડાં આપી શકો, કે એમને માટે કોઈ બિસ્તર આપી શકો, એમને માટે કોઈ બીજી સહાય આપી શકો, ઘરવકરીની સહાય આપી શકો, તો તમે પ્લીઝ મારા સંપર્ક કરો। તમે કાં તો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સંપર્ક કરી શકો છો। અમે અમારાથી જેટલું થાય તેટલું બને તેટલી પ્રયાસ કરીએ છીએ કે એ લોકો સુધી, નીચાણવાળા વિસ્તાર સુધી કપડાનું વિતરણ જે પણ થાય તે અમે અમારી રીતે કરીએ છીએ। બોટ્સ જે જીએસડીએમએના હવાલે હતી, એ બોટ્સને આપણે વલસાડ ખાતે મોકલી આપી છે અને એમાંથી જરૂર જણાય અમુક જે બોટ છે એ નવસારી ખાતે પણ ડિપ્લોય કરવાની થાય છે। એટલે સમગ્ર રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને સરકારના માર્ગદર્શન નીચે જિલ્લાની ટીમો, એસસીઓસી, મહેસૂલ વિભાગ અને સમગ્ર સરકાર, સમગ્ર તમામ વિભાગો સંકલનમાં રહી